3800થી વધુ ગામને મળ્યા નવા સરપંચ। ન્યૂઝ 18 ગુજરાતી પર જુઓ બધા સરપંચના નામ। દરેક ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ માત્ર એક મતથી નક્કી થયો છે। ગામનો સરપંચ કોણ? મહેસાણાના પઢારિયામાં રોમાંચક ચૂંટણી નજરે પડી। પઢારિયામાં સરપંચ પદે એક મતની લીડથી જીત। રતનસિંહ ચાવડા એક મતથી સરપંચ બન્યા। છોટાઉદેપુરના ઝેર ગામે કિશન રાઠવા સરપંચ બન્યા। કિશન રાઠવા 227 મતથી સરપંચ પદે વિજેતા ઘોષિત કરાયા। બોડેલીના વાલોઠીમાં રજબેન રાઠવા સરપંચ બન્યા। મારું ગામ પઢારિયા, તાલુકો જિલ્લો મહેસાણા। કેટલા વોટ છે? અમારા ટોટલ 8 વોટ છે। 8 વોટ। કેટલા વોટ વોટિંગ છે? 2041 નું વોટિંગ થયું અમારું ટોટલ। તમને કેટલા મત મળ્યા? 933 વોટ અમને મળે। અને કેટલા ઉમેદવાર હતા સર? 2 ઉમેદવાર હતા। 2 જ ઉમેદવાર। અમે એક મતે અમે વિજય સામે ઠાકોર સમાજનો ઉમેદવાર હતો। આજે એવું લાગે છે કે એક મતનું મૂલ્ય? હા, આજે લાગે એક મતનું મૂલ્ય બહુ છે। છેલ્લે કે ફિલિંગ આવી? કિશન રાઠવા 227 મતથી સરપંચ પદે વિજેતા જાહેર થયા છે। બોડેલીના વાલોઠીમાં રજબેન રાઠવાને સરપંચનો તાજ મળ્યો છે। તો આ તરફ રજબેન 9 મતથી સરપંચ પદે વિજેતા થયાના સમાચાર। છોટાઉદેપુરના મલાજા ગામે જયંતી રાઠવા સરપંચ બન્યા। ભાવનગરના નવા લોશડા ગામે આશાબેન મકવાણા સરપંચ બન્યા। ભાવનગરના ભુડરખા ગામે દેવુબેન બારૈયા સરપંચ બન્યા છે। તો આ તરફ ભાવનગરના કરેડા ગામે મધુબેન ગિલાતરને સરપંચનો તાજ મળ્યો છે। છોટાઉદેપુરના પાલસંદા ગામે વિપિનભાઈ રાઠવાએ બાજી મારી। છોટાઉદેપુરના સિંગલ ગામે રામબેન રાઠવા જીત્યા છે, સરપંચ બન્યા છે। ખેડાના હાડેવા ગામે ઘનશ્યામભાઈ ડાભી સરપંચની ચૂંટણી જીત્યા છે। સાબરકાંઠાના બામણા ગામની વાત કરીએ, જ્યાં રીટાબેન પરમાર સરપંચ તરીકે જાહેર થયા। સાબરકાંઠાના હિંમતપુર ગામે મેહુલ પટેલ સરપંચ બન્યા છે। સાબરકાંઠાના બામણા ગામે રીટાબેન પરમારને સરપંચનો તાજ। તો આ તરફ હિંમતપુર ગામે મેહુલ પટેલ બાજી મારવામાં સફળ રહ્યા છે। સાબરકાંઠાના દેસાસણ ગામે ભાવિક રબારી સરપંચ બન્યા છે। સાબરકાંઠાના જોરાપુર ગામની વાત કરીએ, જ્યાં ભારતીબેન પટેલ જેમણે આ ચૂંટણી જીતી લીધી છે તેમને સરપંચનો તાજ મળ્યો છે। સાબરકાંઠાના પોલાજપુર ગામે બાબરસિંહ પરમાર સરપંચ બન્યા છે। એક ગામના સરપંચની નામની જાહેરાત કરાઈ છે। સાબરકાંઠાના દલપુર ગામે રીટાબેન પટેલ જેઓ વિજેતા જાહેર થયા છે। આ તરફ કડોદરી ગામે રાજુજી ચૌહાણ જેમના શિરે સરપંચનો તાજ સજશે। સાબરકાંઠાના ચાંપલાનાર ગામે શીતલબેન તેઓ સરપંચ બનશે। ખેડાના જેશવાપુરમાં રેશમાબેન રાઠોડ સરપંચ બન્યા છે। 3800થી વધુ ગામને નવા સરપંચ મળ્યા। બનાસકાંઠાના ધરપડામાં વડુજીને સરપંચનો તાજ મળ્યો છે। મોટા જામપુરની વાત કરીએ, બનાસકાંઠાના મોટા જામપુરમાં સવિતાબેન જીત્યા છે। બનાસકાંઠાના જામપુરમાં વર્ષાબેન કટારિયા સરપંચ બન્યા છે। તો આ તરફ ચોથર નેસડામાં કિરણ તુવર સરપંચ બન્યા છે। બનાસકાંઠાના જાદલા ગામે સેજુબેન પરમારને જીત મળી છે। બનાસકાંઠાની જ આ ચૂંટણી બનાસકાંઠાના અલગ અલગ ગ્રામ પંચાયતના પરિણામ આવી ચૂક્યા છે। જાનાવાડા ગામે કરમશી હડિયલ સરપંચ બન્યા। ઉટવેલીય ગામે મુકેશ હેમસિયા સરપંચ જાહેર થયા છે। આ તરફ મોરીલા ગામે ઉકાભાઈ ખટાણા જેમને સફળતા મળી છે સરપંચની ચૂંટણીમાં। માલસન ગામે માનસેક પટેલ જેઓ સરપંચ બન્યા। સેજલપુરામાં ઇસ્માઇલ ચૌધરી જેમને સફળતા મળી છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં। વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ખુશીની લહેર। અનાપુરગઢમાં મફીબેન ભીલ જેઓ વિજેતા જાહેર। જોરાપુરામાં પરબતજી વાઘેલા સરપંચ બન્યા છે। તો આ તરફ છોટાઉદેપુરમાં આવીએ, જ્યાં રોડધામાં મેનાબેન રાઠવા સરપંચ જાહેર કરાયા છે। વાવડી ગામની વાત કરીએ, જ્યાં શારદાબેન રાઠવા ચૂંટણી જીતવામાં સફળતા તેમને મળી છે। ભૂતિયા ગામે પૂરીબેન ચાવડાએ બાજી મારી છે। અમારું કુલ વોટિંગ 1635 જેવું થયેલું। તેમાં અમને અમારા 6 સભ્ય ચૂંટાયેલા છે અને સરપંચને 573ની બહુમતીથી અમે જીતેલા છે લીડ। ભાવનગરના માંડવડામાં કાજલબેન ચૌહાણની જીત થઈ છે। ભાવનગરના ગંધોડ ગામે મંજુલાબેન ચૌહાણે બાજી મારી, તેઓ સફળ રહ્યા। ભાવનગરના બુઢણા ગામે ધીરુભાઈ પરમાર સરપંચ જાહેર કરાયા છે। આ તરફ સરવેડી ગામે અજયસિંહ ગોહિલ જેમની ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો તેઓ સરપંચ જાહેર થયા।
બોટાદના સેથડી ગામે જયેશ લાણિયા વિજેતા ઘોષિત। એક બાદ એક વિજેતા ઉમેદવારોના નામ જણાવી રહ્યા છીએ। જૂનાગઢની વાત કરીએ, લુસાડા ગામે કરસનભાઈ વિજેતા થયા છે। જૂનાગઢના શેરિયા ખાણમાં ઇબ્રાહિમ લાખા સરપંચ જાહેર થયા છે। વસપડા ગામે સુરેશ સોંદરવા સરપંચની ખુરશી સંભાળશે। જૂનાગઢના પસવાડિયામાં કૃપાલસિંહ રાયઝાદા સરપંચ ઘોષિત। જૂનાગઢના ફાગડી ગામની વાત કરીએ, દેવુબેન દેવધારિયા સરપંચ જાહેર થયા છે। મહેસાણાના શોભાસણમાં અમૃતજી ઠાકોર સરપંચની ખુરશી સંભાળશે। હવે ખેડાના વઘાવત ગામે કિરીટસિંહ ડાભી પર જનતાએ વિશ્વાસ મૂક્યો, તેમને સરપંચ બનાવવામાં આવ્યા છે। સરદારપુરાની વાત કરીએ, બનાસકાંઠાના સરદારપુરામાં ભીમજી પટેલને સરપંચની ખુરશી મળી છે। બનાસકાંઠાના વાસણા ગામે ઝાકિર હુસૈન જેઓ જીત્યા છે। બનાસકાંઠાના મેજરપુરામાં ચેતનાબેન ચૌહાણ સરપંચ બન્યા છે। મહેસાણાના શોભાસણમાં અમૃતજી ઠાકોર સરપંચ નિયુક્ત થયા છે। બનાસકાંઠાના ભલગામમાં કાંતાબેન પરમાર જેમને જીત મળી છે, તો આ તરફ બનાસકાંઠાના ભાખરી ગામે સોનલબેન સરપંચ જાહેર કરવામાં આવ્યા છે। એક બાદ એક ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે। થુર ગામની વાત કરીએ, જ્યાં વશરામભાઈને જનતાએ વિશ્વાસ મૂક્યો છે। નેગાળામાં ભાવેશ ઠાકોર સરપંચ બન્યા છે। બનાસકાંઠાના ડાવસ ગામે ધર્માભાઈ પટેલ જેમને સરપંચની ખુરશી મળી છે। આ તરફ બનાસકાંઠાના જોહરાપુરામાં વર્ષાબેન મકવાણા વિજેતા ઘોષિત। કેરિયામાં કિંજલબા ડોડિયા જેઓ જીત મેળવવામાં સફળ થયા છે। છોટાઉદેપુરના બોરઘામાં સંજય રાઠવા સરપંચ જાહેર કરાયા છે। છોટાઉદેપુરના મોટી સઢલીમાં ઉમેશ રાઠવા જેમને જીત મળી છે। છોટાઉદેપુરના ઓલિયા કલમમાં મંજુલાબેન જેમને સરપંચની ખુરશી પર જનતાએ બેસાડ્યા છે। બનાસકાંઠાના શિયામાં ભમરાજી રાજપૂત જેમને જીત મળી છે। બનાસકાંઠાના રતનગઢની વાત કરીએ, જ્યાં સુશીલાબેન પરમારને જીત મળી છે। બનાસકાંઠાના સોહનપુરાની વાત કરીએ, હેતલબેન ઠાકોર સરપંચ તરીકેની હવે પોતાની ફરજો અદા કરશે। હામાપરમાં જીલુભાઈ બાવળિયા સરપંચ બન્યા છે। ભાવનગરના થાળા ગામે ચેતન બારૈયાને જીત મળી છે, તેઓ વિજેતા થયા છે। પાટણના ચાંદણસર ગામે આશિયાના બાનુ સરપંચની જવાબદારીઓ અદા કરશે। પાટણના ચંદ્રેશ્વર ગામે મિત્તલબેન ઠાકોર જેમની ઉપર જનતાએ પસંદગીનો કળશ ઢોળ્યો। બનાસકાંઠા સોહનપુરામાં હેતલબેન ઠાકોરને પસંદ કરાયા છે। પાટણના ગુજરવાડામાં હેતલબેન સિંધવ જેમને વિજય મળી છે। પાટણના વાઘોસણમાં દિનેશજી ઠાકોર, તો આ તરફ પાટણના ચાંદણસરની પણ જાણકારી। પાટણના કુરેજામાં હંસાબેન ઠાકોર સરપંચ જાહેર કરાયા છે। પાટણના જાફરીપુરાની વાત કરીએ, જ્યાં શબાનાબેન સરપંચ બન્યા છે। અમારા ગામનો મત 2100 છે, એમાં 550 મતે જીતો, એમાં 1500 મત હિન્દુ સમાજના છે। પણ કોંગવદ અમે લોકો કરવા ગયા, પણ મને હિન્દુ સમાજે 600 મત આપ્યા, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા ગામની અંદર 20% સીસી રોડ બાકી, 10% ભૂગોળ છે, પછી સીસી કેમેરા છે, લાઇટું છે, એ જ કામ બાકી છે। અમારા કેન્ડિડેટ હતા નફીસાબેન યુનુસભાઈ શેરસિયા, જે મુસ્લિમ હતા અને અમારા રાજકોટ જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ છે, હાલમાં તે હોદ્દો ધરાવે છે। અમારી ભાજપની પેનલમાંથી અમે તેને ઊભા રાખેલા હતા અને જંગી લીડથી 550ની લીડે જીતા થઈ। અમે ગામ લોકોનો હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ તથા સર્વ સમાજ 18 વર્ષનો અમે આભાર માની છીએ। નર્મદાની 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આજે મતગણતરી ચાલી રહી છે। શાંતિપૂર્ણ રીતે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે। ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, ત્યારે ભચરવાડા ગ્રામ પંચાયત માટે મતગણતરી કરતા રોમાંચક સ્થિતિ સર્જાઈ। 2 મહિલા ઉમેદવારો વચ્ચે ટાઈ પડી, જે બાદ બંને સભ્યોની સંમતિ લઈ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરવામાં આવ્યો। એક નાની બાળકી પાસે ચિઠ્ઠી પસંદ કરાવવામાં આવી। બંને ઉમેદવારોએ આ નિર્ણયને વધાવી લીધો। બાળકીને ઇનામ રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા। નર્મદામાં બનેલો આ ટાઈનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 1માં ટાઈનો કિસ્સો બન્યો હતો, જે બહુ જ ઓછા કિસ્સામાં આવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। જે ટાઈ થઈ હતી એના માટે એક નાની બાળકીને બોલાવવામાં આવી અને એના દ્વારા ચિઠ્ઠી ઉછાળીને એ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે।
નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતની 22મી મતદાન યોજાયું હતું. આજે એનું પરિણામ છે. પરિણામ ખાસ વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. ખાસ જોવા જઈએ તો જે તમામ જે વોર્ડના સભ્યો છે, સરપંચો છે, જેનું ધીરે ધીરે પરિણામ આવી રહ્યું છે. પરંતુ વાત કરીએ તો ભચરવાડાના જે સભ્યો, વોર્ડના સભ્યો હતા, જેમનું ટાઈ પડતા આજે જે નાના બાળક પાસે ચિઠ્ઠી ઉછાળવામાં આવી. આ ચિઠ્ઠી ઉછાળી અને જે બંને જે સભ્યો હતા, જે સભ્યો તો જેમની સંમતિથી આ કાર્ય કરવાથી આ બંને સભ્યો સંમત થયા અને જેનું પરિણામ ચિઠ્ઠી દ્વારા આપવામાં આવ્યું. ખાસ કહી શકાય કે જે ટાઈ પડવાના કિસ્સા જે ચૂંટણીઓમાં હોય છે ઘણા ઓછા હોય છે, પરંતુ આજે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ભચરવાડા ગામે સભ્યોમાં ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી અને તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અરવલ્લીના મેઘરજની એક પંચાયત ચૂંટણીમાં ટાઈ થઈ. પટેલ ઢુંડા પંચાયતના વોર્ડ નંબર 6માં ટાઈ. બંને ઉમેદવારોને 58 મત મળતા ટાઈ પડી હતી. બાળક દ્વારા ચિઠ્ઠી ઉપાડી લેવામાં આવી અને નિર્ણય લેવાયો. રણજીતભાઈ 58 મતે વિજેતા જાહેર કરાયા. તો એક બાદ એક ચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવી અને ન્યૂઝ 18 ગુજરાતી તમારા સુધી એ 3800થી વધુ ગામના સરપંચના નામ પહોંચાડી રહ્યું છે. જે તમારા ગામના સરપંચ બન્યા છે તેમની પણ જાણકારી અમે આપી રહ્યા છીએ. ઘણા ચોંકાવનારા કિસ્સા પણ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળ્યા કે જ્યારે ટાઈ પડી અને તે દરમિયાન પણ બાળકોમાંથી કોઈ એક બાળકને પસંદ કરીને તેમના વતી ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે અને ત્યારબાદ ગામના સરપંચ નિયુક્ત કરવામાં આવે છે. આ રોચક કિસ્સાઓ એવા છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાગ્યે જ જોવા મળતા હોય છે. આ વખતે મહિલાઓનો પણ દબદબો જોવા મળ્યો છે. મહિલાઓ પણ મોટા પ્રમાણમાં આગળ આવી છે. સરપંચની ચૂંટણીમાં યુવાનો પણ આગળ આવ્યા છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મેઘરજની એક પંચાયત ચૂંટણીમાં ટાઈ થઈ, જેમાં બંને ઉમેદવારોને સરખા મત મળ્યા. પટેલ ઢુંડા પંચાયતમાં ચિઠ્ઠીથી વિજેતા નક્કી કરવાની ફરજ પડી, કારણ કે બંને ઉમેદવારોને 58 મત મળ્યા હતા. ડાંગથી સમાચાર. ચૂંટણીમાં પિતાએ પુત્રને હરાવ્યો. ગ્રામ પંચાયત ચૂંટણીમાં પિતા અને પુત્ર સામસામે હતા. પુત્ર સામે પિતાની જીત થઈ. ચર્ચાસ્પદ ગલકુંડ પંચાયતનું પરિણામ જાહેર થયું. આહવા તાલુકાના ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સગા પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો હતો. મતગણતરીમાં પિતાએ 576 લીડથી પુત્રને હરાવ્યો છે. ગલકુંડ ગ્રામ પંચાયતના સુરેશભાઈ વાઘને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અમારું કુલ વોટિંગ 1635 જેવું થયેલું. તેમાં અમને અમારા 6 સભ્ય ચૂંટાયેલા છે અને સરપંચને 573ની બહુમતીથી અમે જીતેલા છે. લીડ સોમનાથમાં વેવાણે પોતાની વેવાણને હરાવી છે. રસપ્રદ આ ચૂંટણી. ઉના તાલુકાની જૂના ઉગલા ગ્રામ પંચાયત મતગણતરી અને ત્યારબાદ હવે ચર્ચામાં જોવા મળી રહી છે. ગ્રામ પંચાયત કબજે કરવા જયાબેન ડાંગોદરા અને ભાવનાબેન નંદવાણા બંને વેવાણો ચૂંટણી જંગમાં હતા, જેમાં આજે જયાબેન ડાંગોદરાની સાથે તેમની સમગ્ર પેનલનો વિજય થતા તેમણે તેમની વેવાણ ભાવનાબેન નંદવાણાની પેનલના તમામ 8 ઉમેદવારોને ચૂંટણીમાં હરાવીને 10 વર્ષના શાસનનો અંત લાવ્યો.